આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા કામ પણ સરળ થશે અને તમારું ઘર પણ વ્યવસ્થિત રહેશે। વિડીયો ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે, એન્ડ સુધી જોજો। તો જુઓ, જ્યારે પણ ચોમાસું જાય ને તો આપણે આ રીતે છત્રી છે ને સાચવીને ક્યાંક પણ રાખી દઈએ, પણ આ રીતે આપણે તેને ખુલ્લી રાખીને તો ખૂબ જ ધૂળવાળી થાય અને ખરાબ પણ થઈ જાય। તો તેના માટે શું કરવાનું, આ રીતના આપણી પાસે જૂના મોજા તો ઘણા બધા હોય છે, તો કોઈ પણ આ રીતે તમે ઢીલું થઈ ગયેલું કે જૂનું મોજું કોઈ પણ લઈ લેવાનું અને છત્રી ઉપર જુઓ આ રીતે સરસ છે ને ખેંચીને અહીંયા સળિયા તેના નીચે હોય છે ને ત્યાં સુધી આપણે મોજાને પહેરાવી દેવાનું। જુઓ તો તેનાથી શું થશે કે આપણે છત્રી ક્યાંક બહાર પણ રાખી હશે ને તો ધૂળ પણ નહીં જામે અને કદાચ કોઈના ઘરમાં ઉંદર વગેરે હોય તો કતરાય પણ નહીં। જુઓ ખૂબ જ સરસ રીતે છત્રી સચવાયેલી ઘણા ટાઈમ સુધી આપણે રહેશે જુઓ સેફ। તો ખૂબ જ સરસ આઈડિયા છે, તમે ટ્રાય કરીને જરૂરથી જોજો। ત્યાર પછી જુઓ, હમણાં છે ને ઉનાળો છે અને આપણે બહાર જઈએ તો ખૂબ જ તડકો હોય છે, તો આપણે હેન્ડ ગ્લોવ્સ કદાચ તમારી પાસે ન હોય ને તો તેના માટે પણ આ રીતના આપણે કોઈ પણ લાંબા મોજા હોય ને જૂના આપણી પાસે પડ્યા હોય, ઉપયોગ ના કરતા હોઈએ, તે આપણે લઈ લેવાના અને તેનો જે ઉપરનો પેક ભાગ હોય છે ને આગળથી તેને આપણે છે ને જરા અમથું કાતર વડે કટ કરી લઈશું। જો આ રીતે એક પટ્ટી જ આપણે કટ કરવાની, તો તેની લંબાઈ ઓછી ન થાય। અને હવે જુઓ બંને બાજુથી આપણે મોજો ખુલી જાય, બંને મોજાને મેં આપણે કટ કરી લીધો છે। તો આ રીતે તમે જુઓ આખા લાંબા હાથનો આપણે આ રીતે મોજું બની જાય। જુઓ આપણને હાથમાં તડકું પણ ન લાગે અને જો તમારે અહીંથી ખૂબ જ લાંબા હોય ને તો અહીંયા એક કટ કરી લેવાનું। જુઓ કાતર વડે એક નાનકડો એકદમ નાનો કટ કરી લેવાનું, તો આપણે અંગૂઠામાં પણ આ રીતે પરોવાઈ જાય। જુઓ ખૂબ જ સરસ, આપણે કોઈ બહેનો સ્કૂટી ચલાવતી હોય ગાડી, તો તેના માટે ખૂબ જ સરસ રીતે આ રીતે હેન્ડ ગ્લોવ્સ બનીને રેડી થઈ જાય। જુઓ એકદમ સરસ આઈડિયા છે, તમે ટ્રાય કરીને જરૂરથી એકવાર જોજો। ત્યાર પછી જો આ રીતના આપણે ગ્લાસ હોય છે ને સ્ટીલના જૂના થઈ ગયેલા, જો આ રીતે અહીંયા મારે છે ને ફાટી ગયું છે સ્ટીલ, ખૂબ જ ચિરાઈ ગયું છે અને આપણે આવા ગ્લાસ તો પાણી પીવા માટે વાપરાય નહીં। જુઓ અંદરથી પણ તમને દેખાતું હશે, તો તેનો એક સરસ ઉપયોગ બતાવું છું। આ રીતે આપણે કોઈ પણ બાળકોનું જૂનું મોજું હોય ને તે આપણે લઈ લેવાનું અને તેને ગ્લાસને સરસ આપણે પહેરાવી દઈએ, તો કોઈને ખબર પણ નહીં પડે કે આમાં આપણે ગ્લાસ કવર કર્યું છે। જુઓ ગ્લાસ ઉપર આપણે મોજાને કવર કર્યું છે અને આ રીતે જુઓ સરસ મજાનું એક આપણે પોટ જેવું બનીને તૈયાર થઈ જાય। જુઓ તમે જોઈ શકો છો, આમાં આપણે કોઈ પણ વસ્તુ રાખી શકાય। બાળકોના પેન પેન્સિલ રાખવા હોય, બાળકોના સ્ટડી ટેબલ ઉપર રાખી અને તેમાં એ બધું પણ રાખી શકાય, કોઈ પણ વસ્તુ તમે રાખી શકો। અને આ રીતના જો આર્ટિફિશિયલ ફ્લાવર આવે છે તેના પણ આપણે તમે આ રીતે રાખી દો। જુઓ તો ખૂબ જ સરસ મજાનું એક ફ્લાવર પોટ બનીને તૈયાર થઈ જાય। જુઓ તમે જોઈ શકો છો, આપણે ક્યાંય પણ સેન્ટર ટેબલ ઉપર આ રીતે રાખી શકાય। અને જો આ રીતના ગ્લાસ તમારી પાસે સ્ટીલનું ન હોય ને આ રીતની જો ક્યારેક પ્લાસ્ટિકની બરણી હોય છે ને તે પણ આ રીતના તૂટી જાય, તો આપણે ડબ્બા હોય તો આપણે ફેંકી દઈએ, તો તેની ઉપર પણ આ રીતે એક સરસ મોજું આપણે પહેરાવી દઈએ ને બહારથી અને અંદરથી કવર થઈ જાય। જુઓ તો તે પણ સરસ મજાનું એક આ રીતના કન્ટેનર જેવું બની જાય, તો તેમાં પણ આપણે ઘણી બધી વસ્તુઓ રાખી શકાય અથવા તો તેને પણ ફ્લાવર પોટ તરીકે ઉપયોગ કરી શકાય। જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે, આપણે કિચનમાં પણ ચમચી વગેરે રાખવામાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે। ત્યાર પછી જો આ રીતના આપણે કિચનમાં હેન્ડ બ્લેન્ડર વાપરતા હોઈએ ને તો વધારે તો શું આ રીતના લાઇટ કલરના આવે છે। જુઓ તો આપણે ક્યારે પણ ઉપયોગ કરતા હોઈએ ને તો તેમાં આપણે ગંદા હાથ લાગી જાય તો તેમાં કાળાશ આવી જાય છે અને ચિકાસ પણ થઈ જાય, અને હળદરવાળા કે મસાલાવાળા પીળા હાથ પણ લાગી જાય ને તો તેમાં દાગ પડી જાય છે, તમે જોયું હશે। તો તેના માટે પણ આપણે શું કરાય, તેને સરસ રીતે સાચવવા માટે આ રીતે એક જૂનું મોજું છે ને સરસ ગરમ પાણીમાં પહેલાં ધોઈ નખાય અને તે લઈ લેવાનું। જો અહીંયા મારે ઢીલું થઈ ગયું છે, તે મોજું મેં લીધું છે, તેને પણ આપણે આ રીતે છે ને ઉપરનું એક જરાક અમથી આપણે આ રીતે કટ કરી લેવાની। જો ઉપરનો ભાગ વધારે નહીં, આપણે આ રીતે કટ કરી લઈએ ને તો બંને બાજુથી ખુલી જાય, પછી આપણે આના બ્લેન્ડર ઉપર પહેરાવી દેવાય। જો આ રીતે એક બાજુથી, અને ત્યાર પછી છે ને આ રીતે આપણે તેને સરસ આ રીતે વીંટાળી દેવાનું। જુઓ મોજાનો એક્સ્ટ્રા ભાગ છે ને તેને આ રીતે વીંટાળીને સરસ કઠણ હાથે પકડી અને એક સોય દોરો લઈ લઈશું અને તેને છે ને 4-5 ટાંકા આપણે મારી લેવાના, તો સરસ આપણે છે ને તેનું સીવાઈ જાય। જુઓ ઉપરનો ભાગ ખુલ્લો ના રહે આ રીતે। તો અહીંયા આ બાજુ પણ મેં ટાંકા લઈ લીધા છે। હવે આપણે આ બાજુ બીજી બાજુએ પણ જુઓ વાયર જે આપણે તૂટવાનો ભય રહેશે ને તે પણ નહીં રહે, અંદર એકદમ કવર થઈ જશે, અને બીજી બાજુ પણ આપણે ટાંકા લઈ લીધા છે। સ્વિચ હોય ને ત્યાં આપણે જરાક અમથો કટ કાતરથી લગાવી દઈએ તો સ્વિચ પણ આપણે બહાર આપણે ચાલુ બંધ કરવા થાય। જુઓ હવે આપણે ક્યાં પણ રાખીએ ને આપણે બહાર પણ રાખેલું હોય તો ગંદુ ન થાય, એકદમ સરસ રીતે સચવાયેલું આપણું બ્લેન્ડર રહેશે। ત્યાર પછી જો આ રીતના આપણે ક્યાંય પણ બહાર ફરવા જઈએ કે પછી લગ્ન પ્રસંગમાં જઈએ તો આ રીતે કપડાં સાથે આપણે ચપ્પલ રાખવા હોય ને તો આપણને મન ના થાય રાખવાનું। જુઓ તો તેના માટે આપણે શું કરાય કે આ રીતના એક જૂના મોજા આપણે 2 લઈ લેવાના। જુઓ અને ત્યાર પછી જો આ રીતના આપણે ચપ્પલને છે ને મોજું પહેરાવી દેવાય। જો આ રીતે ચપ્પલ સરસ કવર થઈ જાય અને આપણે ક્યાંય પણ રાખવું હોય તો રાખી શકાય, કપડાં સાથે પણ રાખી શકાય। અને આ રીતે બંને બાજુ જે બેગમાં ખાના હોય છે ને તેમાં પણ આપણે આ રીતે મોજામાં ચપ્પલ નાખેલા હોય તો તેમાં પણ રાખી શકાય અને અંદર કપડાં સાથે પણ રાખી શકાય, આપણને કોઈ પણ પ્રોબ્લેમ ના આવે રાખવાની। ખૂબ જ સરસ આઈડિયા છે। જુઓ અને આપણે આમ પણ જુઓ ઘરમાં પણ આપણે કોઈ ડાયમંડવાળા કે પાર્ટીમાં પહેરવા માટેના ચપ્પલ હોય ને તેને પણ મોજામાં રાખીને સાચવીને રાખીએ તો ખૂબ જ સરસ રીતે રહેશે। ત્યાર
ત્યાર પછી જો આ રીતના આપણી પાસે છે ને ક્યારેક બે મોજા હોય ને જોડી, તેમાંથી એક મોજું ખોવાઈ જાય અથવા તો ફાટી જાય અને એક સરસ હોય જુઓ. તો તેના માટે તો તમને એક સરસ ઉપયોગ બતાવું છું. તેનું જે લાસ્ટિક હોય છે ને ખૂબ જ સરસ હોય છે. એની ઉપરની જે પટ્ટી હોય છે ને લાસ્ટિક, તેને આપણે છે ને આ રીતના કાતરની મદદથી આખી પ્લાસ્ટિકને કટ કરી લેવાની જુઓ. તો આ છે ને આપણે રબર બેન્ડ જેવું કામ કરશે. આપણે ચોટીમાં પણ આપણે રબર નાખવું હોય જો આ રીતે પોનીટેલમાં, તો તેમાં પણ રાખી શકાય. અને કોઈ વસ્તુમાં આપણે બાંધવું હોય ને આ રીતે જુઓ, કોથળો હોય ઘઉંનો કે ચોખાનો, જો આ રીતે ઘઉંનો કોથળો છે ને તેને આપણે સાચવીને કંઈ પણ દોરી વગેરે બાંધીને રાખતા હોઈએ, તો તેની જગ્યાએ આ આપણે જે પ્લાસ્ટિક છે ને તેને સરસ આપણે આમાં 2 આટા લગાવી દઈએ તો ખૂબ જ સરસ રીતે પેક થઈ જાય જુઓ. તો આજના બધા આઈડિયા તમને કેવા લાગ્યા છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને એક પણ આઈડિયા જો તમને ગમ્યો હોય ને તો તેને એક લાઇક જરૂરથી કરી આપજો. અને આવા જ બીજા આઈડિયા જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.